સુરત સાયબર ક્રાઇમ પોલીસે શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। શેર બજારમાં ઊંચા વળતર અને આઈપીઓમાં નફાની લાલચ આપી એક અરજદાર પાસેથી રૂપિયા 14.55 લાખ પડાવવાના મામલે પોલીસે સુરતથી 2 સાગરીતોને ઝડપી પાડ્યા છે। રાજેશ રૂડાની અને પ્રફુલ્લ માંડણકાની ધરપકડ કરી છે। આ ઠગબાજો બનાવટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને લોકોને વિશ્વાસમાં લેતા હતા। ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટ્સમાંથી રૂપિયા 1.12 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા છે। આ ટોળકી વિરુદ્ધ દેશભરમાં કુલ 14 જેટલી ફરિયાદો નોંધાયેલી છે। ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓ માત્ર 1% થી 1.5% જેટલા નજીવા કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ્સ ભાડે આપતા હતા, જેનો ઉપયોગ સાયબર ગુનેગારો ઠગાઈના નાણાં ફેરવવા માટે કરતા હતા। હાલ પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે। ફરિયાદીને એવો લોભ લાલચ આપવામાં આવી હતી કે તમે અગર પ્રોસ્પેરા એક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન છે એમાં અગર ઇન્વેસ્ટ કરશો, એના મારફતે અગર તમે સ્ટોક ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે નફો મળશે। તો એમ જણાવી એમની પાસેથી 14,55,000 જેટલાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું અને જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાની પ્રયત્ન કરી તો વિડ્રોવલ એમને આપવામાં આવેલ નહોતું। ત્યારે એમને ખબર પડી કે ખરેખર મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। આ ગુનાની તપાસ કરતા અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને 2 આરોપીઓની ધરપકડ કરવા